આપ સૌના ભરોસે કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે એવા બેન શ્રી જ્ઞાનીબેન, સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ અમારા સમાજના મોભી એવા લાલજીભાઈ, આ વિસ્તારના તમારા સૌના લાડલા પૂર્વ ધારાસભ્ય શિવાબા, જિલ્લા પાર્ટીની જેના કમાન છે એવા ભરતસિંહજી, ગિરીબના બળદેવજી, ભાઈ શ્રી નરસિંહભાઈ, ડીકે જોશી, રવિ, સૌ પંચસ આગેવાનો. આમ તો બધી સાહેબ નતો આવો પણ ફોન આવ્યા કરતા હતા કે આજ તો આવવું જ પડશે કે આવું લાગણી હતી. તમારી બધાની લાગણી બદલ પણ તમને નમન ને વંદન. આપ સૌને હમણાં ભરતસિંહ કહેતા હતા, આપણે કહું તમને, આ ચૂંટણી એ બનાસકાંઠાની આન બાન શાન માટેની ચૂંટણી છે. આ બનાસકાંઠામાં જ્ઞાનીબેન, બનાસની બેન કેમ તો કોરોના સમય ચાલતો હોય, કોરોનામાં ભાઈ ભાઈનું ના હોય, દીકરો બાપને ના હટતો એવા સમયે કોંગ્રેસ પાર્ટી જયારે ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા કરતા હોય, બેન ચૌહાણના એક બીમાર હોવાની હોસ્પિટલમાં દવાખાને મુલાકાત લેવા જાય અને મુલાકાત વખતે જયારે બેનની આંખમાં આંસુ અને બેને કીધું કે બેન તમે કેમ રોજ ચિંતા ના કરો, ત્યારે કીધું બેન મને મોતની ડર નથી, પણ મને ડર એ બાબતથી મારી એક જ દીકરી સંગી છે, એના લગ્ન કરવાના બાકી છે, પછી મરું તો પણ મને વાંધો નથી. અને પ્રાણ નીકળી ગયા. બેને વચન આપ્યું અને ઉચ્ચોહણ મુકામે આ બધા આગેવાનોને બોલાવી અને પારકી નહીં પણ હવાઈ માં બનીને લગ્ન કર્યા. એટલે બનાસની બેન જ્ઞાનીબેન છે. ત્યારે આપ સૌને વિનંતી કરવા આવ્યો. હમણાં ભરતસિંહજી કહેતા હતા, ચિંતા કરતા હતા કે ચૂંટણી કોંગ્રેસ બનાસકાંઠા જીતે છે એટલે કે મને ઊંઘ નથી આવતી. ભાઈ એ બાબત તમે ભરતસિંહજી શેનો ભય છે બળદેવજી? ત્યારે એમ કહેતા હતા કે અમે ભાજપ છે અને જે અમારા બિચારા ભોળા માણસો અપક્ષમાં ચૂંટણી લડે છે, કોઈ બસપામાં લડે, કોઈ બીજી નવી નવી પાર્ટીઓ લડે, એમને હાથો બનાવ્યા છે અને એ લોકોને ખબર છે કે જીતાય નહીં તો આપણા માટે અઘરું છે. અપક્ષ ઉમેદવારોને વિનંતી કરું છું અને ચૂંટણી પંચને વિનંતી કરું છું, બનાસકાંઠા એસપીને પણ કહું છું કે મહેરબાની કરજો. એ અમારા અપક્ષ ઉમેદવારના જાનનો ખતરો છે. આ લોકો હારતા હોય તો કોઈ ઉમેદવારને મારી નાખે, ચૂંટણી રદ કરવાના પ્રયત્ન કરે, એટલે ઉમેદવારોનું રક્ષણ કરે. મા અંબાને પણ વિનંતી કરું કે અપક્ષ ઉમેદવારો કે છેતરાઈ જાય નહીં, એ લોકો છેલ્લી કક્ષાનું વર્તન કરવાના છે. ત્યારે એ તંત્રને વિનંતી કરું છું કે જે અપક્ષ લડે છે તેમની તમામ જવાબદારી તમારી રહેશે, એમને કઈ ન થાય એ પણ વિનંતી કરું. એટલે વિશેષ આપણે કહું છું કે આ વિસ્તાર તો હર હંમેશા કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ત્યારે આ ચૂંટણી કોઈ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી. બનાસકાંઠા જિલ્લાના એક વ્યક્તિએ જયારે બાનમાં લીધો છે અને આઝાદી અપાવવા માટેની ચૂંટણી છે. એ લોકો એમ કે છે કે આ બેન વારંવાર લડે છે ચૂંટણી. મારે એમને કેવું છે કે તમે વર્ષોથી બનાસ બેંક હોય, બનાસ ડેરી હોય કે હરિભાઈ જેવા સજ્જન હતા, દલસિંહભાઈ હતા, ઘણા બધા સારા ચેરમેનો હતા, નથાભાઈ હતા. તમારે ડેરી નથી છોડવી, બેંક નથી છોડવી, બનાસ મેડિકલ નથી છોડવી, પાલનપુરની ગરીબોની ધરોહર સમાન સિવિલ હોસ્પિટલ પણ તમારા નામે કરીને તમારે લઈ લેવી. તમે માત્ર ને માત્ર એક વ્યક્તિએ જયારે જિલ્લાને બાનમાં લીધો છે, ત્યારે આપ સૌને કહું છું કે આ જિલ્લાને આઝાદી અપાવવાની ચૂંટણી છે અને આપ સૌ મેદાને પડે એવી વિનંતી કરું છું. 70 જણા ચૂંટણી લડતા હતા, એ લોકોની એવી હાલત છે એમને ખબર પણ નથી. આજે એમ કહેતા હતા કે અમારા ઉપર આક્ષેપ થાય છે. આજે હું ધોનેરા હતો, ડેરીના સુપરવાઇઝરો, મંત્રીઓને દબાવ, તમે એક જણો 5 વોટલા મંત્રી કે અમારા લાવવા ક્યાંથી? લોકો તો બનાસની બેન, જ્ઞાનીબેન પહેલી વખત એવી ચૂંટણી આઝાદી વખતે અંગ્રેજોને ભગાવવા માટે ટાટા, બિરલા, ગાંધીજી, સરદાર પટેલને પૈસા આપતા હતા. આ બનાસકાંઠાની બેન માટે, બનાસકાંઠાની 18 આલમ નોટ ને વોટ બે આપે છે. નમન ને વંદન બનાસકાંઠાની પ્રજાને કરું છું. ત્યારે આપ સૌને વિશેષ ના કહેતા, મરું પણ માગવું નહીં, તન કે કાજ પરમાર્થને કારણે માગતો ના આવે લાજ. બનાસની બેન માટે તમારી પાસે ખોળો પાત્ર હતું, આ ખોળાની લાજ તમે સૌ કોઈ રાખો. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. હવે આપણે વચ્ચે દિયોદરના જાગીર ગિરીબન્નાને વિનંતી કરું. બોલો નગલાંગ ભગવાન કી જય. આજે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને આપની વચ્ચે આવવાનું થયું છે, ત્યારે બનાસની બેન જ્ઞાનીબેન ને જે આપે ઉમળકાભેર સ્વાગત કર્યું તે બદલ હું ગિરિરાજસિંહ આપનો કોટી કોટી વંદન કરીને આભાર માનું છું. મંચસ્થ સૌ આગેવાનો, ગામના સૌ વડીલો, યુવા સાથીઓ, ભાઈઓ તથા બહેનો, આ લોકસભાની ચૂંટણીમાં આવનાર 7 તારીખે આપણે નક્કી કરવાનો છે કે આપનો કયો આગેવાન દિલ્હી જઈને આપની વાત મૂકે.
ત્યારે બનાસકાંઠાની 36 કોમ આજે ગેનીબેનના સમર્થનમાં આવી છે. ત્યારે હું આપની વચ્ચે વિનંતી કરવા આવ્યો છું કે આપ આખું કોમ એક તરફી મતદાન કરી અને ગેનીબેનને જંગી મતોથી જીતાડો તો આપણે કોઈ વચેટીઓની જરૂર નહીં પડે. ડાયરેક્ટ ગેનીબેનનો કોન્ટેક્ટ કરી અને આપણે આપણું કામ કરીશું. રબારી સમાજને ખાસ વિનંતી કરું છું કે આ લોકો છેલ્લે મારો આપણા ઉપર મેલવાના છે. કોઈની વાતમાં આયા વગર આ ઠાકરસિંહભાઈ ઠોણ આખા બનાસકાંઠામાં ખોળો પાથરી રહ્યા છે. ત્યારે આ વખતે ઠાકરસિંહભાઈને જોઈને આ રબારી સમાજ વોટ કરે એવી વિનંતી કરવાની. ક્ષત્રિય સમાજ માટે આ બદ્ધ ટિપ્પણી કરવા માટે કરીને ક્ષત્રિય સમાજ બી આજે ગભે ગભો મિલાઈને બેન હાટો કોમે લાગ્યો છે. એક વ્યક્તિ જયારે ગેરવર્તનથી બેન દીકરીઓ ઉપર અપશબ્દો બોલવાની વાત કરતો હોય ત્યારે રાજકોટ ખાતે 5 લાખ ક્ષત્રિય સમાજ ભેગો થઈને કીધો કે એક વ્યક્તિને એને ટિકિટ મત આલો, તમારે ભાજપમાં જેને જેમ લડાવો એમ લડાવો. પણ એ પાર્ટીને એક વ્યક્તિ વાલો લાગતો હતો. રબારી સમાજને હું કહેવા માંગુ છું, જયારે આપણા માવજીભાઈ ધોનેરામાં અપક્ષ ચૂંટણી લડતા હતા ઈનો ઈ ભાઈ કહેતો હતો કે ઓલી ઠાઠડીને સમસોનમાં મેલવાની છે, યાદ રાખીને એનો મત 7 તારીખે આપતો ઉડાડવાનો. આપ અમારા વિધાનસભાનો અંગ છો. શિવાભાઈ બી સુખ દુઃખમાં આપની વચ્ચે આયા હશે, અમે બી કદાચ આયા હશે. આજે ઘણી લોબી વાત નથી કરવી, પણ દિયોદરમાં 10 વર્ષથી સરપંચ તરીકે બેઠા છો. નાની સમાજને એક રાખીને અમારા હાથ વોટ છે પણ 2,000 વોટ જીતો છો. એ તો 36 કોમનો પ્રેમ છે. ત્યારે ઘણી લોબી વાત નથી કરવી, આગળ મીટિંગો ખૂબ છે. પણ આવનાર 7 તારીખે હું બેન દીકરીઓને ખાસ વિનંતી કરું છું કે આપણો એક બી વોટ રહી ના જાય. તમામ 100% મતદાન બૂથ નું ખુલે અને 7 તારીખે એવું બટન દબાવો કે વચેટિયા બધા ઘર ભેગા થઈ જાય અને આપણી આ બાહોશ નેતા પાછી આવે અને આપણે ગુલાલ ઉડાડી અને એનો જશ્ન મનાવવાની વાતને વિનંતી કરવા આવ્યા છે. આપ સૌએ મોકો આજ આલ્યો, આપના દર્શન થયા. અમારા સેનાપતિ 10 દાડાથી ઠાકોર સમાજના બાહોશ નેતા ગાંધીનગર કલોલમાં ડંકો વાગે છે, આજ અહીં બેઠા છે. ગેનીબેનને જીતાડવા હાટું તાળીઓ પાડીને વધાવો કે બલદેવજી આ ગામની જવાબદારી અમારી છે. તમે ધોતા પાળો, પાલનપુર પાળો, પણ દિયોદરમાં આવવાની જરૂર નથી. એ વાતનો વિશ્વાસ આવવો પડશે. શું એ વાત માટે આપ સૌ તૈયાર છો? બે હાથ ઊંચા કરીને કહો કે તૈયાર છો. બોલો ગરજી મહારાજની, બોલો સદારામ બાપાની, બોલો વાળીનાથ ભગવાનની. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હવે આપણી વચ્ચે રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈને વિનંતી કરું કે તો આપણા પૂર્વ ધારાસભ્ય શિવાભાઈને વિનંતી કરું કે સમયના બોલો શ્રી શંકર ભગવાન કી જય. આજે બનાસકાંઠા જિલ્લા લોકસભાની ચૂંટણી લોક સંપર્કના કાર્યક્રમમાં અમારી સાથે વાવ વિધાનસભાના ધારાસભ્ય અને આપણા લોકસભાના ઉમેદવાર શ્રી ગેનીબેન ઠાકોર, લાલજીભાઈ, બાદલજી, ગિરિરાજજી, ભરતસિંહજી, સૌ મંચસ્થ મહાનુભાવો, શાળાના વડીલો, ઇવન મિત્રો, માતાઓ અને બહેનો. મિત્રો, મારે અને જગદીશભાઈને કાલે એક મીટિંગ કરવાનું છું અને જગદીશભાઈ મને ટકોર કે શિવબા મીટિંગો કોંગ્રેસની ખૂબ મોટી થાય છે, પણ મતદાન વખતે ચમ પરિણામમાં નથી આવતું એની સમજ પડતી નથી. મેં એમને એક જ દાખલો આવ્યો કે લોકો આપણા આગળ વાતો કરે છે પણ કુટિયા વગર કમર દબા કરે, એનું પરિણામ આવતું નથી. એટલે મહેરબાની કરીને તમને બધાને અમે વિનંતી કરવા આવ્યા છે કે આવડી મોટી બહોળી સંખ્યામાં જો કદાચ તમે મીટિંગમાં આવ્યા હો તો તમે એક વોટ તો આ ગામમાંથી ભરાર આવશો તો ગેનીબેનને 1000 વોટની લીડ મળશે આ ગામમાંથી. એનું કારણ છે કે આપણે વાતો ગમે એટલી કરવાની
પણ મતદારની મતપેટી સુધી ના પહોંચાડો, મતદાન કરતાની વખતે કાળજી ના રાખો. કાલે મારે ઘણી બધી ગેરમેન ચર્ચા થઈ. મેં કીધું જગદીશભાઈ, આપણે આ બધા એજન્ટો બેઠા છે, એક તમે વાત કરો કે ઘણી વખત આપણે કંઈક મશીન ખોટું કરે છે. આ બધા કીધું સૂર્યવંશી છે. સવારમાં મતદાન ચાલુ થાય 5:30 વાગે, આ બધા દાસી કીધું 7 વાગે. એટલે તમારે પહેલી એમને ટકોર કરવાની છે, બધી જગ્યાએ 5:30 વાગે પહેલા પેટીમાં પહોંચી જવાનું. આપણે મશીનની ભોજાલા કોઈ પણ મતદાન ચાલુ થાય ને એની પહેલા દરેક પાર્ટીના ઉમેદવાર એજન્ટોને 50-50 વોટ કરાવી અને એમને દેખાડવું પડે કે કોંગ્રેસનો ભાજપમાં હરખા રમત કરે ને હરખા પડ્યા છે. ઘણી વખત આપણે ઉઠામણ જાણે તો પેલો સેટિંગ થઈને કદાચ RSS નો આવ્યો હોય તો એમ કરે 50 વોટ કોંગ્રેસને ગાડી દો, 50 ભાજપને પડ્યા રાખો. બોલો તમે આ મારી વિધાનસભા 265 મતદારો બુથ છે, કેટલા વોટ છે તમે ગણો. બેન જગદીશભાઈ, સરવાળામાં 14 વોટ થયા. એટલે આપણે બધાને આવી કાળજી રાખશો તો તમે પરિણામ સુધી પહોંચી શકશો. વાતું કરવાથી પરિણામ આવતું નથી. તમારે બધાને કમર કસીને મતદાન કરાવવું, એક પણ મતદાર બાકી ના રહે. વોટ કરનાર જે કોંગ્રેસને મળતું હોય વોટ, એને 2 કિલોમીટર સુધી જવું પડે, લાઈને મતદાન કરાવો. એવી જાણી મજૂરી કરશો તો તમે મતદાન સુધી પહોંચી શકશો. એટલે મારે ઘણા બધા વક્તા છે, ઘણી મીટિંગ ઘણું તમને કહેવું નથી, પણ ફક્ત ને ફક્ત તમને વિનંતી કરું છું કે આવડી મોટી જો સભાથી હોય પાલડી ગામમાં પરંતુ કોંગ્રેસનું 95% મતદાન ના નીકળે તો તમે ખાલી મિટિંગમાં આવવા પૂરતા આવ્યા છો તો તમે બેનને વોટ આપવાની જેમ તમારે બધાને મોની દેવાનું. જો તમે હાથા દિલથી આવ્યા હો તો આ ગામમાંથી 95% મતદાન નીકળે તો હું તમને બધાને આભાર વ્યક્ત કરીશ કે ના, તમે જે મતદાન કરવા આની મિટિંગમાં આવ્યા હતા બધા સાચા દિલથી આવ્યા છો અને સાચા દિલથી આવ્યા તો આ પ્રકારનું મતદાન કરીને જ્ઞાનીબેનને આગામાં સારામાં સારું મતદાન થાય એટલી વાત કરી મારી વાત પૂરી કરવું. જય હિન્દ, જય ભારત. હવે જિલ્લા પંચાયત સમિતિના પૂર્વ ચેરમેન નરસિંહભાઈ લાલજી. બોલો ભોળેનાથ ભગવાન કી. આજે બનાસકાંઠાના લોકપ્રિય ઉમેદવાર બનાસની બેન ગેનીબેનના સભા પ્રસંગે ઉપસ્થિત અગાઉના વક્તાઓએ નામ લીધું એવું સૌ સન્માનીય મન અને આપ સૌને પશુપાલનનો વ્યવસાય છે, મને ખબર છે, સૌ અકળાયો છો એટલે 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે બનાસકાંઠાના તમારા મારા ઉજ્જવળ ભવિષ્ય માટે, આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે, આવનારું ભવિષ્ય મને તમને ઠપકો ના આપે કે બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી થઈ રહી હતી ત્યારે તમે સૌ શું કરતા હતા, તમે સૌ જાગૃત નતા, એના માટે આ બનાસકાંઠાનું નિર્માણ થયું. એવું ન બને એના માટે 2 હાથ જોડીને ખોળો પાથરીને વિનંતી કરું છું કે 7 તારીખે પંજાના નિશાન ઉપર ગેનીબેનને મત આપી સગા સંબંધીમાં વિનંતી કરી અને બહોળી સંખ્યામાં પોતાનું મતદાન કરાવો એવી 2 હાથ જોડીને વિનંતી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે લાલજીભાઈ આપો. સમય સીમાને ધ્યાનમાં રાખતા મને મળેલી સૂચના મુજબ બધાના નામ લેવાના બદલે મંચસ્થ સૌ મહાનુભાવો અને આપણા લોક લાડીલા ઉમેદવાર બનાસની બેન એવી આપણી ગેનીબેન. મેં જોયું, પૂછ્યું કે ભાઈ ઢોરા દોવાનો ટાઈમ થાય અને નેહડાના અંદર લગભગ ફરવડા ચાલુ થાય કે એક બાજુ ઢોરા દોવાનું ને આ બાજુ ભાષણ બે ભેગું કરીએ તો થોડું અઘરું તો પડે, પણ કાયમ ઢોરાના પૂછડા વાંભરીએ, કાયમ પોદરા ઢળીએ, છતાંય બનાસ ડેરી પર જાણ જે હાલવાનું હોય ના હાલે. એના કરતા કોક એની સામે પડકાર ઉભો થાય એવું કરવું હોય તો એક દાડો ઢોરો મોડા દોવે તેમાં કઈ આપણું ખાટું મોડું થાય નહીં. આપણે
અહીંયા દલિત સમાજ, ઠાકોર સમાજ, માલધારી સમાજ એટલે રબારી સમાજ અને 18 આલમ, આપણે કોઈ એક જ્ઞાતિની વાત નથી કરતા, પણ એક માલધારીના દીકરા તરીકે, એક રબારી સમાજના આગેવાન કે પ્રતિનિધિ તરીકે મને હંમેશા એવું મન થાય કે આપણે ચોક ચોલ્લો કર્યો હોય ને તાણ આપણા ઘેર વિવાહ હોય તો આપણા ઘેર કોઈક ચોલ્લો કરે. આ હમ ઢાલ હોય. વર્ષોથી દિયોદર વિસ્તાર, ડીસા વિસ્તાર આપણા એક ભાઈ કાયમ ચૂંટણી લડતા અને મને લાગે 6-7 ચૂંટણી લડ્યા છે ને કાયમ ઠાકોર સમાજે ઢાલ ચડાયેલી છે રબારિયા ઉપર, એટલે રબારિયા આ ઢાલ ઉતારવાનો આ વખતે વખત આવ્યો છે, એટલે આપણે ઢાલ આપણે ઉતારવાની. કોઈના નામમાં નહીં પડતો, કોઈની ટીકા નહીં કરતો, ખાલી એટલું જ કહું, ઘણી વખત એવું હોય કે ઢાલ ચડાવવા વાળા જતા રહે, જેના લીધે ઢાલ ચડી હોય જતા રહે, પછી કાલ ઉઠીને દાઢીમાં હાથ નાખવા આવે કે હવે તમે મારું વિચારજો. કારણ એક જ જવાબ આવો સમાજ તરીકે કે આખા સમાજનું નાક કપાય એવું કોઈ કરે અને ઢાલ ચડાયેલી ઢાલ ઉતાર્યા વગર અમારાથી રહેવાય નહીં. એટલા માટે અમારે જ્ઞાનીબેનને મત આપવાનો છે આ રબારીઓએ અને બીજા સમાજે પણ નક્કી કરવાનો વખત છે.